નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું અમારી ચેનલ ઉપર ખૂબ ખૂબ સ્વાગત છે. જો તમે 2026માં જીસેટની પરીક્ષા આપવાનું વિચારી રહ્યા છો તો આસિસ્ટન્ટ પ્રોફેસર બનવાનું તમારું સપનું છે, અથવા તો માસ્ટર પછી આગળ શું કરવું એ વિચારી રહ્યા છો, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે. આ વિડીયોમાં આપણે જીસેટ 2026ની ઇન્ફોર્મેશન બુલેટિનની તમામ મહત્ત્વની માહિતી સરળ ગુજરાતી ભાષામાં જાણીશું. આ વિડીયોમાં આપણે જીસેટ શું છે, કોણ અરજી કરી શકે, કેટલી ફી છે, પરીક્ષાની પદ્ધતિ શું છે, એવી અનેક બાબતો અને મહત્ત્વપૂર્ણ સમજ આપણે અહીંયા મેળવીશું. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે ઘણી વખત એવી મહત્ત્વની માહિતી છે જે ઘણા ઉમેદવારો ચૂકી જાય છે. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. શરૂ કરતાં પહેલાં હું તમને કહી દઉં કે જીસેટ શા માટે જરૂરી છે. તો પહેલી વાત હું તમને એ કરી દઉં, જીસેટ એ ગુજરાત ટેસ્ટ એલિજિબિલિટી ટેસ્ટ ગુજરાત રાજ્યની યુનિવર્સિટી અને કોલેજ આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે લાયકાત પરીક્ષા છે. આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા માટે ગુજરાતની સરકારી, ગ્રાન્ટેડ અથવા તો ઘણી ખાનગી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે જીસેટ અને નેટની લાયકાત જરૂરી હોય છે. તો એટલા માટે આપણે જીસેટ કરવી જરૂરી છે. પીએચડી પછી પણ નોકરીની તકો વધે છે. જો તમે પીએચડી કરો છો તો પણ જીસેટ હોવાને કારણે કોલેજમાં પ્રોફેસર બનવાની વધુ તક મળે છે. કોલેજમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દીમાં બીકોમ, એમકોમ, એમએ, એમએસસી વગેરે કર્યા પછી શિક્ષણ ક્ષેત્રે સ્થાયી કારકિર્દી બનાવવા માટે ઉપયોગી છે. આ એક રાજ્ય સ્તરની જીસેટની એક્ઝામ છે, જે કે આપણે સ્ટેટ લેવલની અને નેશનલ લેવલની આપણે નેટની એક્ઝામ છે, બરાબર. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. મેં તમને કીધું એ રીતે આ એક સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ છે. આનું આયોજન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા કરવામાં આવેલું છે. કુલ વિષયો 36 છે અને પરીક્ષા કેન્દ્રો 12 આપેલા છે. એની આ વેબસાઇટ આપેલી છે, એના ઉપર તમે એનું પોર્ટલ જોઈ શકો છો અને એમાં તમારે રજિસ્ટર ફી ને એવું બધું ભરવાનું હોય છે, બરાબર. તો આપણે આની મહત્ત્વની તારીખો જોઈ લઈ. ઓનલાઈન ફી ભરવાની શરૂઆત 22 જૂન 2026થી થશે અને ફી ભરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2026થી થશે. અહીં આપેલું છે 22 જૂનથી આપણે એની શરૂઆત કરવાની છે અને ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ આપેલી છે અને ઓનલાઈન રજિસ્ટ્રેશન 22 જૂનથી 22 જુલાઈ સુધી 2026માં તમે કરી શકો છો. પરીક્ષાની તારીખ 29 નવેમ્બર આપેલી છે 2026 અને ફી ભરવી અને રજિસ્ટર બંને કરવું ફરજિયાત છે. કોઈ લોકો ખાલી રજિસ્ટ્રેશન કરીને રાખી દે, ફી નથી ભરતા, તો પણ એનું માન્ય ગણાતું નથી, અને ખાલી તમે ફી ભરીને રાખી દેશો તો પણ તે માન્ય ગણાતું નથી. એટલે ફી ભરવી અને રજિસ્ટ્રેશન બંને ફરજિયાત છે, બરાબર. પરીક્ષાની પદ્ધતિ શું છે? પહેલાં તો 2 પેપર હોય છે. પહેલું પેપર જે જર્નલ હોય છે, જેમાં તમારે રિસર્ચ એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન આવી શકે છે, પછી ટીચિંગ એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન આવી શકે છે, આઈસીટી છે, ડીઆઈ છે, એવા અનેક પ્રશ્ન જે આ પેપર હોય છે એ બધા માટે સામાન્ય હોય છે અને એક સરખું હોય છે. અને બીજું પેપર જે તમારા પસંદ કરેલા વિષયના આધારિત હોય છે, જેમાં તમારો કોમર્સ હોય છે, ગુજરાતી હોય છે, જે તમારો વિષય સ્પેશિયલ હોય એના ઉપર આધારિત હોય છે. કોમર્સવાળાને અકાઉન્ટમાં હોય તો એ કોમર્સ લોકો, એટલે તમારે માસ્ટર ડિગ્રીના આધારે તમારે પેપર 2 સિલેક્ટ કરવાનું હોય છે. તો પહેલા પેપરનો સમયગાળો 1 કલાકનો હોય છે અને 50 પ્રશ્ન હોય છે, અને બીજા પેપરનો સમયગાળો 2 કલાકનો હોય છે અને એમાં 100 પ્રશ્ન આપેલા હોય છે. એક પ્રશ્નના 2 માર્ક હોય છે, એટલે કુલ ટોટલ તમારા માર્ક 300 હોય છે અને કુલ સમયગાળો 3 કલાકનો રહે છે, બરાબર. તો આ થઈ ગઈ પરીક્ષાની પદ્ધતિની વાત થઈ ગઈ કે કઈ રીતના હોય છે. તો મેં તમને કીધું એ રીતના 2 પેપર હોય અને કુલ પ્રશ્ન 150 હોય છે, કુલ માર્ક 300 હોય છે, બરાબર. એના પછી હવે આપણે જોઈએ કે આમાં કોણ લાયક, કોણ અરજી કરી શકે. તો જે પણ લોકો માસ્ટર ડિગ્રી પૂર્ણ કરેલ હોય તે લોકો આમાં અરજી કરી શકે છે. માસ્ટર ડિગ્રી પૂર્ણ કરેલ હોય એટલે એમાં ઓછામાં ઓછા માર્ક 55% હોવા જોઈએ. તો 55% કોણ? જનરલવાળા હોય, એસઈબીસી એ બધાને 55%, અને એસટી, એસી અને પીડબ્લ્યુવાળાને 50%ના માર્ક ઓછામાં ઓછા હોવા જોઈએ છે. એ લોકો
આમાં અરજી કરી શકે છે. માસ્ટરના પ્રથમ વર્ષમાં જે વિદ્યાર્થી હોય છે એ પણ અરજી કરી શકતા નથી. ખાસ ધ્યાન રાખજો, એ અરજી કરી શકતા નથી જે માસ્ટરના પ્રથમ વર્ષમાં હોય છે. જેને માસ્ટર પૂરું કરેલું હોય છે તે લોકો આમાં અરજી કરી શકે છે. બરાબર, તો આ થઈ ગઈ કોણ લોકો અરજી કરી શકે એની વાત. તો 55% હોવા જોઈએ જનરલવાળાને, SEBC વાળાને, અને બાકી જે લોકો છે SSTને 50% હોવા જરૂરી છે. કેમાં? તો કે માસ્ટર ડિગ્રીમાં. બરાબર, હવે એના પછીની વાત કરી. હવે આની અરજી ફી શું છે? તો બધા માટે અલગ અલગ અરજી ફીઓ પણ રાખેલી છે, જેમાં જનરલ, EWS, SEBC, જેના માટે SEBC નોન ક્રિમિનલ જેને હોય એ લોકો માટે 900 રૂપિયાની ફીસ છે, અને SC ST અને થર્ડ જનરેશનવાળા માટે 700 રૂપિયાની ફી છે, અને PWS વાળાને 100 રૂપિયાની ફી છે. આ ફી ઓનલાઈન જ ભરવાની રહેશે અને ભરેલી ફી પરત મળશે નહીં. ખાસ ધ્યાન રાખજો, એટલે સમજી વિચારીને તમારે ફોર્મ ભરવાનું છે, કાંઈ પણ ભૂલ કરવાની નથી. બરાબર, આ થઈ ગઈ ફીની વાત. હવે આપણે જોશું કયા વિષય ઉપર આપણે આ એક્ઝામ લઈએ છે. તો ભાષા તો આમાં તમારી જે ગુજરાતી ભાષા જ આપણી સ્ટેટ લેવલની છે એ એના ઉપર જ હોય છે, પણ કુલ 36 વિષયો ઉપર એક્ઝામ લેવાય છે, જેમાં ગુજરાતી, અંગ્રેજી, કોમર્સ, મેનેજમેન્ટ, અર્થશાસ્ત્ર, શિક્ષણ, મનોવિજ્ઞાન, પછી રાજનીતિક, ઇતિહાસ, કાયદો, કમ્પ્યુટર સાયન્સ, આવા અલગ અલગ વિષય 36 છે જેના ઉપર આ એક્ઝામ લેવામાં આવે છે. બરાબર, અને મેં તમને કહી દીધું MCOM વાળા જે માસ્ટર ડિગ્રી પૂર્ણ કરેલ હોય એ લોકો આમાં અરજી કરી શકે છે. એના પછી GSETના પરીક્ષાના કેન્દ્ર પણ આપેલા છે, જેમાં વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત, પાટણ, ભાવનગર એવા અલગ અલગ આપેલા છે, જેમાં તમને જે અનુકૂળ લાગે એ પ્રમાણે તમારે સૌથી બાજુમાં હોય એ રીતના તમારે આમાં એડ કરવાના છે. બરાબર, હવે ખાસ મહત્વપૂર્ણ સૂચના એ છે કે એક્ઝામના દિવસે પેપર હોય તે દિવસે આપણે કઈ વાતનું ધ્યાન રાખવાનું છે. તો હોલ ટિકિટ ફરજિયાત સાથે રાખવાની. જે તમે ફોર્મ ભર્યું છે એના આધારે તમને એડમિટ કાર્ડ, જે તમારે હોલ ટિકિટ હોય સાથે રાખવાની છે. એક ફોટો ID સાથે રાખવાનું રહેશે. મોબાઈલ ફોન, સ્માર્ટફોન, કેલ્ક્યુલેટર એ બધી વસ્તુ અલાઉડ નથી ત્યાં પરીક્ષા કેન્દ્ર ઉપર. બરાબર, અને પરીક્ષા હોય તે દિવસે 60 મિનિટ અગાઉ જ તમારે ત્યાં પહોંચી જવાનું રહેશે. બરાબર, અને જ્યાં સુધી તમારો એક્ઝામ ટાઈમ પૂરો નહીં થાય ત્યાં સુધી ત્યાંથી તમને બહાર નીકળવા દેવાની મંજૂરી મળશે નહીં. કારણ કે 3 કલાકનું પેપર છે, અને 3 કલાક પહેલાં જો તમારે પેપર પૂરું થઈ જાય તો પણ તમને ત્યાંથી હોલ છોડવાની મંજૂરી મળશે નહીં. બરાબર, એટલે પૂર્ણ ટાઈમ જ તમારે લેવાનો છે પૂરેપૂરો, અને વહેલા પૂરો થઈ જાય તો તમને વહેલા બહાર આવવા દેશે નહીં. બરાબર, એ ખાસ મહત્ત્વની બાબત છે, ધ્યાન રાખજો. અને વાત કરીએ હવે પરિણામની, સર્ટિફિકેટની, તો પરિણામ પણ વેબસાઇટ ઉપર છે ને જાહેર થાય છે, અને માર્કશીટ આપવામાં આવશે ને એ ઓનલાઈન જ જે આપણું રિઝલ્ટ આવે છે, અને માત્ર સર્ટિફિકેટ જ આપવામાં આવશે. કોઈ પણ ઘરે ટપાલ દ્વારા સર્ટિફિકેટ આવતું નથી. QR કોડ ઉપલબ્ધ રહેશે અને હાર્ડ કોપી મોકલવામાં આવશે નહીં, મેં તમને કીધું એ રીતે. અને આવડી આ વેબસાઇટ છે એના ઉપર બધાય આપણે પરિણામ પણ આમાં આવશે, રજિસ્ટ્રેશન પણ આમાં જ કરવાનું, એડમિટેડ કાર્ડ, બધી વસ્તુ આપણને આમાં જ મળેલી છે. બરાબર, તો આ એક ખાસ ધ્યાન રાખો. તો મિત્રો, આશા રાખું છું કે GSET 2026 વિશેની તમામ મહત્ત્વપૂર્ણ માહિતી તમને સરળ રીતે સમજાઈ હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્ર સાથે શેર કરો, અને આવી જ માહિતી માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. પરીક્ષા સંબંધિત માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમારે GSET વિશેની કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો અને જરૂર પૂછો. ઓકે, ધન્યવાદ.